ચાલો ભાઈ, સવાર પડી ગઈ અને શું હોય છે કે સવારનો નાસ્તો શું બનાવવો, આજનું જમવાનું શું બનાવવું? તો નાસ્તામાં પણ ચાલે, ડિનરમાં પણ ચાલે, જમવામાં પણ ચાલે એવી વસ્તુ આજે મારે બનાવવાની છે, ઈ છે ભાખરી. એક કચોરા જેટલી, તમને જેટલી ભાખરી બનાવવાની હોય એ પ્રમાણે તમે લઈ શકો. લઈ લેશું જોઈતા પ્રમાણમાં મીઠું, 2 પિંચ ઓફ હિંગ, હું લઈ લઈશ થોડું જીરું હાથથી મસળીને, જેથી કરીને જીરાનો ફ્લેવર બહુ જ સરસ આવશે ભાખરીમાં. ભાખરીની અંદર મેઇન વસ્તુ હોય છે મોળ, તો હું લઈ લઈશ અડધી ચમચી જેટલું ઘી. ભાઈ આ તો બહુ જ હેલ્ધી વસ્તુ થશે. ભાખરી એટલે ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે. તમે 1 કે 2 ભાખરી ખાઓ તો તમારો આખો દિવસનો ખોરાક એમાં પૂરો થઈ જાય. શું તો ઓળ પાકેલી સરસ લાગશે, જે શાકની અંદર પણ ચડી જાય. શાક તો એકદમ સરસ રીતના કાઠિયાવાડી સ્ટાઇલનું આપણું તૈયાર થઈ ગયું છે, લાલ ચટક તેલ વાળું મસાલા. ભાખરીનો આટલો સરસ લોટ બંધાતા ભાખરી એકદમ જ સરસ થશે. પરફેક્ટ રેસીપી સાથે કઈ કઈ વસ્તુ નાખીને ભાખરી બનાવી, કારણ કે રોજિંદી વસ્તુ છે ભાઈ, છે સિમ્પલ વસ્તુ, પણ ઘણા બધા એવા છે જેનાથી ભાખરી એટલી સરસ નથી થતી હોતી. અને આપણે જેમ કીધું એમ કે આપણે આ કરીને રાખી દીધી હોય, કટ ના કરી હોય ને, આ તો ભાઈ આપણે ઝડપમાં ફટાફટ કામમાં જવાનું હોય, બીજા ત્રીજા કામ પતાવવાના હોય તો કટ કર્યા વગર મોટી મોટી ભાખરી કરીને સાદી કરીને મૂકી દીધી છે. જમવા ટાઈમે એને ગરમા ગરમ ઉતારીને ભાખરી પ્રેઝન્ટ થશે. તો આ છે આપણી કાચી પાકી ઉતારેલી ભાખરી. આપણી ભાખરી એકદમ જ સરસ તૈયાર થઈ ગઈ છે. લગાડી નાખશું એની અંદર ઘી. ખબર જ પડી આવે કે સરસ મજાની કડક બિસ્કિટ ટાઈપની ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે.